નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં સરકારી અને ગ્રાન્ટીન એડ બંનેની શાળા ફાળવણીની પ્રક્રિયા ક્યારે આવશે, ત્યાર પછી ટાટ માધ્યમિક જેમાં સ્કૂલ પસંદગીની પ્રક્રિયા ક્યારે શરૂ થશે, જેના વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરવાના છે. સાથે સાથે કેટલાક મિત્રોના પ્રશ્નો હતા, એ પ્રશ્નોના જવાબ આપવાનો પણ પ્રયત્ન કરીશું. જેમ કે 70-30 બાબતની વાત છે, ટેટ 2ની જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે એ ક્યારે આવશે. આ ઉપરાંત કેટલાક મિત્રોનો અન્ય નાના મોટા પ્રશ્નો હતા, એ બધા પ્રશ્નોની વાત આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે માધ્યમિક શાળાની પસંદગીની પ્રક્રિયા એટલે કે શાળા પસંદગીની પ્રક્રિયા ક્યારે શરૂ થઈ શકે છે. તો તમને બધાને ખબર છે કે વાંધા અરજીની જે પ્રક્રિયા હતી એ 16 તારીખના રોજ પૂર્ણ થઈ છે. ત્યાર પછી ઝડપથી આ વીકના એન્ડમાં અથવા આવતા વીકમાં માધ્યમિક શાળા સરકારી અને ગ્રાન્ટીન એડ બંનેની સાથે પણ શાળા પસંદગી એટલે કે PML2 આવી જશે. PML2ની સાથે જ શાળા પસંદગીની પ્રક્રિયા પણ આવી જશે. એટલે માધ્યમિકવાળા જે મિત્રો છે એ મિત્રોને ખાસ જણાવવાનું કે આ વીકના એન્ડમાં અથવા આવતા વીકમાં આવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. મિત્રો, આ તમને હું જે પણ કંઈક જવાબ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું, એ મને જે માહિતી મળી છે એના આધારે તમારા સુધી જવાબ આપવાનો પ્રયત્ન આ વિડીયોના માધ્યમથી કરું છું. ત્યાર પછી આગળનો પ્રશ્ન વાત કરીએ. ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં સરકારી અને ગ્રાન્ટીન એડ બંનેની શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. બરાબર, આ વખતે આપણને બધાને ખબર છે કે એક સાથે શાળા પસંદગીની પ્રક્રિયા આપી દેવામાં આવી હતી. સૌથી પહેલાં સરકારીની એકલી આપવામાં આવી, પરંતુ એમાં કોઈ ટેકનિકલ ખામીના કારણે, કેટલીક ખામીઓના કારણે એ પસંદગીની પ્રક્રિયા રદ કરવામાં આવી. ત્યાર પછી ફરીથી સરકારી અને ગ્રાન્ટીન એડ બંનેની એક સાથે બરાબર પસંદગી પ્રક્રિયા આપવામાં આવી અને એ પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. અને ત્યાર પછી બધા કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ કે હવે આપણને શાળા ફાળવણી ક્યારે આપવામાં આવશે. તો ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર પણ આપણે જવાબ સાંભળી રહ્યા છીએ કે ગઈકાલના સોશિયલ મીડિયામાં પણ જોવા મળ્યું કે આજ સાંજ સુધીમાં શાળા ફાળવણી આપી દેવામાં આવશે. કામચલાઉ શાળા પસંદગી પ્રક્રિયાનું લિસ્ટ મૂકવામાં આવશે. ત્યાર પછી સંમતિપત્રક લખાવવામાં આવશે. સંમતિપત્રક લખાયા પછી ફરીથી ફાઇનલ શાળા પસંદગી પ્રક્રિયા આપવામાં આવશે. આવી બધી વાતો આપણે છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયા ઉપર જોઈએ છીએ. પરંતુ આ જે હકીકત છે બધી ટૂંકમાં આજે અથવા આવતીકાલે ટૂંકમાં આ વીકમાં આપણને જે સરકારી અને ગ્રાન્ટીન એડ ઉચ્ચતર માધ્યમિક છે એ બંનેની શાળા ફાળવણી જે છે એ કદાચ લગભગ આપી દેવામાં આવશે એવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. હવે આ તો આપણને ખબર છે, પરંતુ કેવી રીતે આપવામાં આવશે? 2021ની ભરતીની વાત કરીએ તો જેમને સરકારીમાં મળી ગયું છે અને એ જ મિત્રોનું ગ્રાન્ટેડમાં પણ નામ આવતું હોય તો એવા મિત્રોને એક સંમતિપત્રક લખાવવામાં આવતું હતું અને સંમતિપત્રકના આધારે પછી એમને શાળા પસંદગી પ્રક્રિયા આપવામાં આવતી હતી. તો આ વર્ષે પણ એવી પ્રક્રિયા થઈ શકે છે. કેટલીક સંભાવનાઓ એવી પણ રહેલી છે કે એક સાથે સરકારી અને ગ્રાન્ટીન એડ બંનેને શાળા પસંદગી આપી શકે છે. બરાબર, આપી શકે છે. આ શક્યતાઓ રહેલી છે, સંભાવનાઓ રહેલી છે, એ હું તમને જણાવી રહ્યો છું. બંનેને એક સાથે શાળા પસંદગી પ્રક્રિયા આપી શકે છે, પરંતુ એની સાથે સંમતિપત્રક લખાવી શકે છે કે ગમે તે બેમાંથી એકમાં જ તમારે હાજર રહેવાનું થશે. એટલે આવું પણ હોઈ શકે છે. એટલે જે જગ્યાઓ બગડવાના ચાન્સ જે વધારે રહેતા હતા એને ઘટાડવાનો પ્રયત્ન સરકાર જે સંભાવનાઓ, શક્યતાઓ જેમાં જગ્યાઓ ઓછી બગડશે એવા પ્રયત્ન સરકાર દ્વારા થશે. એટલે આપણે પણ એ જ બધા ઈચ્છીએ છીએ કે જગ્યાઓ ન બગડે, રિપીટેશન ન થાય. બરાબર, સરકારીમાં જેને મળતું હોય, ઉચ્ચ મેરિટવાળો છે, એ જ વ્યક્તિ પાછો ગ્રાન્ટેડમાં પણ ઘૂસી જાય અને સરકારીની જગ્યા ખાલી પડે. આવી બધી જે પ્રક્રિયાઓ થતી હોય છે એને મિનિમમ ઘટાડવાનો પ્રયત્ન સરકાર જે રસ્તેથી એમને યોગ્ય લાગશે એ રીતે કામ થશે. બરાબર, એટલે જે પણ થશે એ સારું જ થશે અને ઝડપથી થવાના પૂરેપૂરી સંભાવના રહેલી છે. ટૂંકમાં આપણને સંમતિપત્રક ભરાવવામાં આવશે જેને સરકારીમાં મળે છે અને ગ્રાન્ટેડમાં પણ મળે છે. એમાંથી બંનેમાંથી એકમાં એને જતું કરવાનો ઓપ્શન આપવામાં આવશે. ત્યાર પછી બીજી વાત કે જગ્યા ન બગડે એવા પ્રયત્ન સરકાર કરી રહી છે, જે હમણાં જ આપણે વાત કરી છે. ભરતી પ્રક્રિયા, કેટલાક મિત્રોનો એવો પણ પ્રશ્ન હતો કે આખી ધોરણ 9 થી 12ની ભરતી પ્રક્રિયા ક્યાર સુધી પૂરી થશે? તો મિત્રો, આના માટે હાલની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે કહેવામાં આવે તો લગભગ જુલાઈના એન્ડ સુધી ધોરણ 9 થી 12ની પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે.
અને એક બાજુ ધોરણ 1થી 5 ટેટ 1વાળા જે છે એમની પણ જિલ્લા પસંદગીની પ્રક્રિયા હવે મધ્ય સમયમાં આવી ગઈ છે અને લગભગ જૂનના એન્ડ સુધીમાં એ પૂરી થઈ જશે. ત્યાર પછીના થોડા દિવસોમાં ટેટ 2નો વારો પણ આવી શકે છે. બરાબર છે. એટલે એની પણ ભરતી જુલાઈના એન્ડિંગમાં પૂરી થઈ શકે છે જો આની ઝડપથી ભરતી પ્રક્રિયા ચાલશે તો. પણ વચ્ચે ઘણી બધી સમસ્યાઓ કેટલીક આવી જતી હોય છે, કેટલાક જેન્યુઅલ કારણો એવા આવી જતા હોય છે કે જેના કારણે થોડું લેટ થતું હોય છે. બરાબર. હમણાં જ આપણને જાણવા મળ્યું કે જે ચૂંટણીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે એ ચૂંટણીના કારણે પણ આપણી જે ગતિ છે એ ગતિમાં થોડી ગતિ મંદ પડી છે અને ભરતી પ્રક્રિયા છે એ થોડી કદાચ એના લીધે પણ થોડી એની ગતિ ધીમી પડી હોઈ શકે છે. એટલે લગભગ જુલાઈના એન્ડ સુધીમાં અથવા ઓગસ્ટના મધ્ય સુધીમાં સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાના ચાન્સ રહેલા છે. બરાબર છે. આ ચાન્સ રહેલા છે. આ સાચે આવું થશે એવું આપણે કહેતા નથી, પરંતુ હાલ જે પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રમાણે જો ચાલશે ગતિથી તો ઓગસ્ટના મધ્ય સુધીમાં સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂરી થઈ જશે. ત્યાર પછી એકાદ બે મિત્રોનો એવો પણ પ્રશ્ન હતો. એવા મિત્રોને ખાસ શોર્ટ એન્ડ સ્વીટમાં હું સમજાવી દઈશ કે એ લોકો એવું કહેતા, એવો પ્રશ્ન હતો કે ટેટ અને ટાટની નવી પરીક્ષા ક્યારે આવશે. તો એવા મિત્રોને ખાસ જણાવી દઉં કે હાલ તો ટેટ અને ટાટની નવી પરીક્ષાની કોઈ સંભાવના છે નહીં. ભલે સોશિયલ મીડિયા ઉપર આપણને જે સાંભળવા મળતું હોય, જે જાણવા મળતું હોય, કારણ કે 2023માં જે પરીક્ષા લેવાઈ છે ટેટ ટાટની એની ભરતી પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી. તો હાલ આ વર્ષે તો એના કોઈ ચાન્સ છે નહીં, પરંતુ આપણે 2026માં સંભવિત હોઈ શકે છે. બરાબર. પછી જે થવાનું હોય એ કદાચ જે તે સૂત્રો દ્વારા આપણને જાણવા મળતું હોય, બરાબર છે, એમને આપણે પૂછી લેવું યોગ્ય રહેશે. પરંતુ હાલ આ વર્ષમાં તો ટેટ ટાટની નવી પરીક્ષા આવવાના કોઈ સંભાવના છે નહીં. ત્યાર પછી એકાદ મિત્રનો પ્રશ્ન હતો કે ઉંમર મર્યાદા વિશે ખાસ સમજાવો. તો ઉંમર મર્યાદા જે ટેટ ટાટની વાત કરીએ તો ટેટ 1માં જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે, બરાબર, એમની 33 વર્ષની ઉંમર વય મર્યાદા અને છૂટછાટ જે કેટેગરીના ઉમેદવારો છે 5 વર્ષની છૂટછાટ મળે છે. બરાબર. એટલે એવા જે મિત્રો છે એવા ઉમેદવારો માટે 38 વર્ષ. ટેટ 2ની વાત કરીએ તો ટેટ 2માં 35 વર્ષની વય મર્યાદા છે. ટાટ 1ની વાત કરીએ એટલે કે માધ્યમિક વિભાગ, એમાં 37 વર્ષની વય મર્યાદા છે. અને ટાટ 2ની વાત કરીએ એટલે કે ઉચ્ચતર માધ્યમિક, જેમાં 39 વર્ષની વય મર્યાદા છે. અને 5 વર્ષની જે છૂટછાટ મળતી હોય છે એ તમારે ગણી લેવાની. જે મહિલા ઉમેદવારો છે એમને કેટેગરીના 5 વર્ષ અને સાથે સાથે મહિલા અનામતના 5 વર્ષ ગણવાના રહેશે, પરંતુ 45 વર્ષ કરતાં વધુ વય મર્યાદા હોવી જોઈએ નહીં. એટલે વય મર્યાદા બાબતે કેટલાક મિત્રોનો પ્રશ્ન હતો, તો એવા મિત્રો ખાસ ટૂંકમાં આ વસ્તુને સમજી લેજો. અને ગ્રાન્ટેડની વાત કરીએ તો ગ્રાન્ટેડની સ્કૂલોમાં કોઈ વય મર્યાદા હોતી નથી. બરાબર. તમે 50 વર્ષે 55 વર્ષે પણ ગ્રાન્ટેડની શાળાઓમાં નોકરી પર લાગી શકો છો. એટલે આ વય મર્યાદા બાબતે કેટલાક મિત્રોનો પ્રશ્ન હતો, એવા મિત્રો ખાસ સમજી લેજો. એકાદ બે મિત્રોનો એવો પણ પ્રશ્ન હતો કે 70-30નું શું થયું. બરાબર. તો 70-30નો આપણને કેસ છે છેલ્લે ચોથા મહિનામાં એની ડેટ પડી હતી. ત્યાર પછી 5મો મહિનો જે હાઈકોર્ટમાં વેકેશનનો સમયગાળો હોતો હોય છે એટલે લાંબો બ્રેક આવ્યો. ત્યાર પછી 6ઠ્ઠા મહિનામાં લગભગ એકાદ તારીખ પડી છે. અને એમના માટે ખાસ કહું કે 70-30 આ જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એ આરઆર થયેલો છે એ પ્રમાણે શરતોને આધીન રહીને નવી શિક્ષણ નીતિ જે બની છે, બરાબર, એના આધીન રહીને જ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. બરાબર. એટલે હું એવું નથી કહેતો કે 70-30નો કેસ એ લોકો જીતી જશે અથવા 70-30ના લોકો હારી જશે, એવું કંઈ કહેતો નથી. પરંતુ હાલની જે ભરતી પ્રક્રિયા છે એ નવા નિયમ જે બન્યા છે એ નિયમને આધીન થઈ રહી છે. એટલે તમારે સમજી જવાનું આ બાબતે. બરાબર. બીજા કેટલાક મિત્રોનો પ્રશ્ન એવો હતો કે સરકારીમાં મળતું જ હોય, બરાબર, સરકારીમાં મળતું જ હોય અને તે તમારે લેવાની પ્રાયોરિટી પ્રથમ હોય તો અમારે ગ્રાન્ટેડની શાળાઓ પસંદ કરવાની. તો એવા મિત્રોને તો 2 હાથ જોડીને વિનંતી હું કરું છું કે જો તમારે સરકારીમાં મળવાનું છે, તમને મેરિટમાં તમારો ક્રમ ઉપર છે, તમને ખબર જ છે, તો પ્લીઝ તમે ગ્રાન્ટેડમાં તમે સ્કૂલ ચોઇસ કરશો જ નહીં. ભલે તમને સ્કૂલ ચોઇસ માટેનું ઓપ્શન તમારા માટે અવેલેબલ હોય, પણ એવા મિત્રોને ખાસ વિનંતી કે તમારે સરકારીમાં ગમે ત્યાં લેવાની તમારી તૈયારી છે. બરાબર. અને ત્યાર પછી ગમે ત્યાં લેવું છે તમારે અને ત્યાં નોકરી કરવી જ છે અને 4-5 વર્ષમાં બદલી કરીને હું આવી જઈશ, આવી પ્રબળ ઈચ્છાઓ સાથે તમે સરકારી શાળાઓમાં જવાની ઈચ્છા ધરાવતા હોય તો એવા મિત્રો ખાસ કે ગ્રાન્ટેડમાં પસંદગી કરી રાખવું.
બરાબર. આવું વિચારતા હોય તો એવા મિત્રોને ખાસ કે તમે ન કરો તો સારું, કારણ કે એ જે આખી પ્રક્રિયા છે એના લીધે તમારા લીધે એક જગ્યા બગડી શકે છે, બરાબર છે. એક ઉમેદવારના જીવનમાં ખુશીનો દીપક સળગી શકે છે. એટલે ખાસ આવા મિત્રો કે તમારું જે નક્કી જ હોય ગમે તે કોઈ એક જગ્યા ઉપર જવાનું, તો પછી તમારે ગ્રાન્ટેડમાં જવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. તો મિત્રો, આ વાત થઈ ટાટ ઉચ્ચતર માધ્યમિક, ટાટ માધ્યમિક, ટેટ 2 અને એના ભરતી સંલગ્ન કેટલાક નાના મોટા પ્રશ્નોની વાત થઈ, બરાબર છે. આ ભરતી સંબંધિત બીજા કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખજો, જવાબ આપવાનો પ્રયત્ન કરીશું કોમેન્ટ દ્વારા અથવા વિડીયોના માધ્યમથી એ પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. તો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.